આ છે મામાની વાડી. અહીંયા છે ને ઓલો વાવાઝોડું એવું થયું ને પવન આ બધી બાજરી પડી ગઈ છે. કેટલું નુકસાન છે જોવો છે મિત્રો. મામા છે ને તાલપત્રી ટાંકે છે. વરસાદ આવવાને પૂરી તૈયારી છે અને અહીંયા ટાંકે છે. જો મામાની વાડી નાખી ગાય હતા ગાય ડોગર. એક વાર તમે ચાખા હોય ને બીજી વાર માંગો હો ફેરવું વાર માંગો તમે તો. આ ભીંડા એવા છે. આ ભીંડા જોઉં મિત્રો, આને કહેવાય ભીંડા. એ પાછા દેશી ભીંડા. જો દેશી ભીંડા છે અમારા મામાના ઘરના. એ પાછા પતિકના ભીંડા. ઓ પતિક, આ બધું આખું બકાલાનું વડાવું છે. જો તમને આગળ બતાવી રહ્યો છું. આગળ હું જોતા હું કેટલું નુકસાન છું એ. જોશો મિત્રો એટલું નુકસાન છું તું. જો લાઈક કરી દેજો, કોમેન્ટમાં લખજો. આ છે સિકોરી. અહીંયા આવી ગઈ દાયરમરી. નરેન્દ્રજીને બાકી છે દાયરમરી પાસે. દાયરમરી આ છે નારિયેળી જે અહીંયા છે એક. આ છે રાયનું જવાનું. તમે કોઈ દી નહીં જોયું હોય. જોવો છો મિત્રો, આ કહેવાય દેશી હરિંગો. શું કહેવાય? દેશી હરિંગો. જોવો છો મિત્રો, આ જરો હરિંગો છે ને. આ છે પોપૈયાનું ઝાડ. બીજું અહીંયા ઝીરું. ને આ છે કેળા. આ બાજુ ના કેળા. આયા કેળા. જરો મિત્ર છે. બધા બધી પલ્લી ગઈ. બધું પલ્લી ગયું. જો મિત્ર ને આ બાજુ કેટલું નુકસાન છે. જો આયા કેટલું નુકસાન છે. બીજું 2 લાખનું બધું નુકસાન છે. જોવો છો મિત્રો. અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા બ્લોગ માટે જય માતાજી, જય શ્રી.